મિત્રો નાના છોકરા પણ ચોકલેટ વેચતા હતા। જય માતાજી મિત્રો, આજે છે ખીર એટલે પહેલા તો મારા બધા મિત્રોને હેપી મકર સંક્રાંતિ। અને હવે મિત્રો આપણે જઈશું નાના છોકરાને ચોકલેટ વેચવા, તો ચાલો જઈએ। મિત્રો આપણે ચોકલેટ નું પડીકું લઈને આવતા રહ્યા। હવે નાના છોકરાને આપણે ચોકલેટ વેચશું અને મિત્રો હું પણ નાનો છોકરો જ છું। તો મિત્રો હવે આપણે નાના છોકરાને ચોકલેટ વેચશું અને મિત્રો આપણે નાના છોકરાને ચોકલેટ વહેંચી છે, તમે જોઈ લો। અને મિત્રો હું પણ નાનો જ છું, તમે જોઈ લો। આપણે નાના છોકરાને ચોકલેટ વેચી અને મિત્રો હવે આપણે બીજા નાના છોકરાને ચોકલેટ વેચી, એ આપણને સામે વેચતા હતા અને આપણે તેમને વેચતા હતા, તમે જોઈ લો મિત્રો। મિત્રો આપણે છોકરાને ચોકલેટ વેચીને પતંગને કાંગરા બાંધી દીધા છે અને પતંગને દોરો લઈ લીધો છે। હવે જવાનું આપણે અજયભાઈના ધાબા ઉપર પતંગ ચગાવવા। મિત્રો હવે આપણે અજયભાઈના ધાબા ઉપર ચડવા માંડી ગયા છીએ। મિત્રો હવે આપણે આવતા રહીએ અજયભાઈના ધાબા ઉપર ને હવે આપણે ચગાવશું પતંગ। હવે મિત્રો આપણે કરવાનું છે ફિરકીને અનબોક્સિંગ। જો મિત્રો આપણે અનબોક્સિંગ કરીએ છીએ, જોઈ લો દોરો કાઢી નાખ્યો છે, હા કાગળ ઉખાડી નાખ્યો, જોઈ લો મિત્રો ફિરકીનું અનબોક્સિંગ કરી નાખ્યું, જોઈ લો આ આપણી દોરી। હવે આપણે મિત્રો ફિરકીને ખોડી દઈ અને હવે આપણે ચગાવશું મિત્રો પતંગ। હાલો પતંગ ચગાવી મિત્રો, જોઈ લો હવે આપણે ચગાવશું મિત્રો પતંગ। આ હે પતંગ મિત્રો, સફર વાળી દે પડી જાય। હાલો મિત્રો હવે આપણે ચગાવશું પતંગ। તો મિત્રો જો આપણે આ બાંધી ને હવે ચગાવી નાખશું આપણે પતંગ। તો હાલો જો ચગાવી મિત્રો આપણે પતંગ। કોઈ સફર ખાય, કોઈ સફર ખાઈ ગયો, સફર ખાય મિત્રો। મિત્રો પેલું પતંગ આપણું કપાઈ ગયું, જોઈ લો દોરો। મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને ફોલો કરતા જાઓ અને આજ મારા હંધા મિત્રોનો દિવસ શુભ રહે। જય માતાજી।